હાય ફ્રેન્ડ્સ, બપોરના કે રાતના ભોજન સાથે એક્સ્ટ્રા ડીશ તરીકે સંભારો હોય તો ભોજનનો સ્વાદ અને સંતોષ બંને વધી જાય છે. તમે જનરલી કોબીનો, કાકડીનો, મરચાંનો સંભારો બનાવતા હશો, પણ આજે આપણે બનાવીએ બિલકુલ નવી જાતનો દૂધીનો સંભારો. માત્ર 5 જ મિનિટમાં બની જશે. સાથે સાથે હેલ્ધી અને સ્વાદિષ્ટ પણ ખૂબ જ લાગશે. નાની સાઈઝની દૂધી ધોઈ અને છોલી લેવાની છે. દૂધી પણ ઘણી વખત કડવી નીકળતી હોય છે, ચાખી લેવી. દૂધી અહીંયા છોલાઈ ગઈ છે. હવે છીણી લઈશું. તો અહીંયા જેમ બને એમ મોટી છીણીનો યુઝ કરવો, એટલે છીણ મોટું પડે. તો અહીંયા છીણાઈ ગઈ છે દૂધી. હવે એને સ્ટ્રેનરમાં લઈ લઈશું અને આ રીતે પ્રેસ કરશો એટલે દૂધીનું પાણી બધું જ નીચોવાઈ જશે. તો એનું પાણી આ રીતે કાઢી લીધું. હવે એને સાઈડ કરી લઈએ. તો અહીંયા ગેસ ઓન કરી કડાઈની અંદર 2 ટીપડી તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેની અંદર 1 ટીસ્પૂન રાઈ એડ કરીએ, 1 ટીસ્પૂન મેથી દાણા, 2 ચપટી હિંગ નાખીશું, 3 તીખા લીલા મરચાં સમારીને લીધા છે. વધારે ઓછા લઈ શકો છો અને મરચાં તીખા જ લેવાના, કારણ કે જે તીખાશ છે એ લીલા મરચાંની જ આવશે. લાલ મરચું પાવડર નથી યુઝ કરવાનો. ચપટી અહીંયા હળદર નાખીશું અને સાંતળી લેવાનું છે. સાંતળાઈ જાય એટલે એની અંદર દૂધીનું છીણ એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. તો આ છીણ છે એ કાચું પાકું રાખવાનું છે. તો મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. તો આપણે પહેલાં પાણી પણ નીચોવી દીધું હતું, તો પણ આમાં થોડું છૂટું પડશે. 1/2 ટીસ્પૂન અહીંયા મીઠું નાખ્યું છે. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો. હવે તેની અંદર 1 ટીસ્પૂન ખાંડ એડ કરીએ. તો અહીંયા ખાંડ એડ કર્યા પછી 1-2 મિનિટ થવા દેવાનું છે, કારણ કે જો અહીંયા થોડું પાણી છૂટું પડ્યું છે એનું, તો એને થોડું બળવા દેવાનું છે. હવે અહીંયા સાઈડમાં આપણે ચણાનો લોટ મેં લીધો છે, તો એની અંદર 1 ટેબલસ્પૂન તેલનું મોણ એડ કરવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. ચણાનો લોટ મેં 4 ટેબલસ્પૂન લીધો છે. જો તમારે સાંભારો લચકા પડતો જોઈએ તો ઓછો ચણાનો લોટ યુઝ કરવો, અને એકદમ છૂટો છૂટો સાંભારો જોઈએ તો ચણાનો લોટ વધારે યુઝ કરવાનો અને છીણનું માપ ઓછું રાખવાનું. હવે અહીંયા ઉપર આપણે લોટને છાંટી દઈશું આ રીતે. તો બધો જ લોટ છાંટી દીધો. હવે આપણે એને મિક્સ કરી લઈશું. તો અહીંયા ગેસ પણ ચાલુ છે. ગેસની ફ્લેમ સ્લો છે અને ધીમા તાપે આ ચણાનો લોટ એમાં બફાઈ જશે. તો મિક્સ કરી લીધું. હવે આપણે એને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એને ચડવા દેવાનો. પહેલાં છેલ્લે આ અડધું નંગ લીંબુનો રસ એડ કરી લેવાનો, જે નાની સાઈઝનું છે. અને હવે મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની. બંધ કર્યા પછી ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ એમનેમ રહેવા દેવાનું, એટલે ચણાનો લોટ સરસ ચડી જશે અંદર. અને મેં કહ્યું તેમ તમારે જો લચકા પડતો જોઈએ તો ચણાનો લોટ ઓછો નાખવો અને છૂટો સાંભારો જોઈએ તો વધારે નાખવો. તો અહીંયા 5 મિનિટ પછી સાંભારો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરીએ તો એકદમ ખાટો મીઠો ચટપટો લાગે એવો સાંભારો તૈયાર છે. ઉપરથી ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કર્યું છે. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો. કમેન્ટ્સ કરીને જણાવો કેવો લાગ્યો.